ખરેખર તમે મજબૂત હોય તો છેલ્લે સુધી સાંભળજો, કારણ કે છેલ્લે સુધી સાંભળ્યા પછી તમને આંખોમાંથી પાણી આવી શકે છે. અને આ સાંભળ્યા પછી તમને કંઈક રિયલાઇઝ થાય તો જરૂરથી આગળ શેર કરજો અને લાઈક કરજો. ખાલી ઘરનો અવાજ. એક વખતની વાત છે. રાજ નામનો એક છોકરો હતો. હંમેશા મિત્રો સાથે મજા, મોબાઈલમાં વ્યસ્ત અને ઘરે મા બાપ સાથે વાત કરવાની અને ક્યારેય ફુરસત જ નહોતી. માં રોજ બોલાવતી, બેટા થોડું મારી પાસે બેસને. પણ રાજ હંમેશા એક જ જવાબ આપતો, હવે નહીં માં, હું બીજી છું. પપ્પા ક્યારેક કહેતા, બેટા ચાલ આજે સાથે ચા પીએ. રાજ કહેતો, પપ્પા પ્લીઝ ટાઈમ નથી. ધીમે ધીમે મા બાપે બોલાવવાનું પણ ઓછું કરી દીધું. એક દિવસ રાજ મિત્રો સાથે બહાર ગયો હતો, ત્યારે એને ફોન આવ્યો. તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે. રાજના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો, પણ માં હવે બોલવાની હાલતમાં નહોતી. તે દિવસે પહેલી વાર રાજ તૂટીને રડી પડ્યો. માં એકવાર બોલાવી લેને, હું આવી ગયો છું. પણ હવે શાંતિ જ હતી. થોડા મહિનાઓ પછી પપ્પા પણ અંદરથી તૂટી ગયા હતા. એક રાતે તેઓ પણ શાંતિથી ચાલ્યા ગયા. હવે એ જ ઘર, એ જ દિવાલો, પણ બધું ખાલી લાગતું હતું. રસોડામાં એ વાસણો હતા, પણ હવે કોઈ પૂછતું ન હતું. બેટા ખાવાનું લઈ લે. હવે ફોન વાગતો ન હતો, કોઈ પૂછતું ન હતું, બેટા ક્યારે આવીશ. એક દિવસ રાજ એટલો જ ઘરે બેઠો હતો. તેને યાદ આવ્યું, માં રોજ એની રાહ જોતી હતી. પપ્પા એની સાથે થોડી વાત કરવા માંગતા હતા અને એ હંમેશા બીજી હતો. એ રડી પડ્યો જોરથી, ભગવાન મને એ દિવસો પાછા આપી દે. હું મારી મા સાથે બેસીશ, પપ્પા સાથે ચા પીવીશ. હવે હું બીજી નથી, પણ સમય પાછો ફરતો નથી. જ્યારે મા બાપનો સાથ છૂટી જાય છે ને, ત્યારે ઘર તો રહે છે, પર ઘર પણ ખોવાઈ જાય છે. એના અવાજ વગર જીવન ખાલી ખાલી લાગે છે. એટલે જે સુધી સાથ છે એને સમય આપો અને પ્રેમ આપો, કારણ કે પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે. ખરેખર સારું લાગ્યું તો આગળ શેર કરજો.